ફેક ઓનલાઈન વિઝા એન્ડ પાસપોર્ટ એજન્ટ સ્કેમ. વિઝાની જગ્યાએ વિઝા જાય અને પૈસા પણ. શું છે આ સ્કેમ? આજકાલ ઘણા લોકો ફોરેન જોબ, સ્ટડી વિઝા, ટ્રાવેલ માટે વિઝા અને પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઈન એજન્ટ શોધે છે. સોશિયલ મીડિયા પર 100% વિઝા ગેરંટીના એડ્સ જોતા હોય છે અને એજન્ટ કહેતા હોય છે, દસ્તાવેજો મોકલો, ફી ભરો, અમે બધું કરી દઈશું. અને આમ પબ્લિક તરત જ ફસાઈ જાય છે. કઈ રીતે થાય છે આ સ્કેમ? ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ગૂગલ પર ફેક એજન્ટ્સની એડ્સ આવે છે. વાત વોટ્સએપ અથવા તો કોલ પર થાય છે અને કહે છે કે 100% વિઝા એપ્રૂવ થઈ જાય છે. તમારું આધાર કાર્ડ, પાસપોર્ટ, ફોટા માંગવામાં આવે છે. પછી પ્રોસેસિંગ ફીસ, મેડિકલ ફીસ, કુરિયર ચાર્જિસના બહાનાથી તમારી પાસે આરટીજીએસ કે યુપીઆઈ પેમેન્ટ કરાવે છે અને પછી સ્કેમર ગાયબ થઈ જાય છે. આ પ્રકારના ક્રાઇમથી આપણને શું નુકસાન થાય છે? 5,000થી લઈ અને 5 લાખ સુધીને આપણી સાથે સ્કેમ થઈ શકે. ડોક્યુમેન્ટ્સના પણ મિસયુઝ થઈ શકે છે. વિઝા ખોટું લાગ્યું તો બ્લેકલિસ્ટ પણ થઈ શકો છો. ઇમોશનલ ડિસ્ટ્રેસ પણ થઈ શકો છો. તમારા એબ્રોડ જવાનું સપનું પણ તૂટી શકે છે. આનાથી બચવા માટે સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટિપ્સ. પાસપોર્ટ વિઝા માટે હંમેશા સરકારી વેબસાઇટ કે રજિસ્ટર્ડ એજન્ટનો જ ઉપયોગ કરો. ઓનલાઈન એડ જોયા પછી એજન્ટની વેબસાઇટ, રિવ્યૂ અને લાયસન્સને ચેક કરો. VFS ગ્લોબલ, BLS અથવા ઇન્ડિયન ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ અરજી કરો. જો કોઈ એજન્ટ કહે કે અત્યારે જ ફી ભરો નહીં તો તમારો ચાન્સ ચાલ્યો જશે, તો સમજી જાઓ કે સ્કેમર છે. કોઈના પણ કહેવા પર ID પ્રૂફ, પાસપોર્ટ, ફોટો, ટેલિગ્રામ, વોટ્સએપ પર શેર ના કરો. સાયબર લોસ. BNS સેક્શન 420 એટલે કે છેતરપિંડી તથા કપટ દ્વારા માલ મેળવવો, કે જેમાં 7 વર્ષની સજા અને દંડ થઈ શકે. IT એક્ટ સેક્શન 66D એટલે કે ઇમ્પર્સોનેશન એન્ડ ઓનલાઈન ચીટિંગ, જેલ અપ ટુ 3 years. BNSS ઇઝ ઇક્વલ ટુ ફેક ડોક્યુમેન્ટેશન અને ઇલેક્ટ્રોનિક એવિડન્સ હવે સાક્ષ્ય તરીકે માન્ય છે. વોટ્સએપ ચેટ, સ્ક્રીનશોટ્સ હવે કોર્ટમાં પણ વપરાઈ શકે છે. ભારતીય સાક્ષ્ય અધિનિયમ એટલે કે ડોક્યુમેન્ટ ફોર્જરી, ફેક વિઝા, પાસપોર્ટ. એડિશનલ IPC ઇક્વલેન્સ ઓફેન્સીસ નાવ અંડર BSA એન્ફોર્સ્ડ સ્ટ્રિક્ટલી. જો કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય તો તરત જ 1930 પર કોલ કરો અથવા તો cybercrime.gov.in પર ફરિયાદ કરો. મિત્રો, જ્યાં વિઝા સસ્તો મળે છે ને ત્યાં વિઝા નહીં, છેતરપિંડી મળે છે. પાસપોર્ટના નામે પોતાનું ભવિષ્ય કઈ રીતે ગુમાવશો? સાયબર મિત્ર ચેતવે છે, ઓથેન્ટિક પ્લેટફોર્મ સિવાય એપ્લિકેશન ના કરો. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.